આજે વૈશાખ સુદ પૂનમ એટલે કે ભક્ત કવિ નરસિંહ મહેતાની 616મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે। નરસિંહ મહેતાના જીવનકાળ સાથે 3 જયંતિની ઉજવણી થાય છે। નરસિંહ મહેતાના સદેહ સૃષ્ટિ પર અવતરણને જન્મજયંતિ તરીકે મનાવવામાં આવે છે। ભક્ત કવિ નરસિંહ મહેતાની 616મી જન્મજયંતિ મનાવવામાં આવી રહી છે। ભક્ત કવિ નરસિંહ મહેતાનો જન્મ ઈસવીસન 1409માં બુદ્ધ પૂર્ણિમાના પાવન પ્રસંગે ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો। પ્રભુ ભક્તિમાં ઓતપ્રોત રહેતા મહેતાજીએ ભાભીના કડવા વહેણને લઈને તળાજા છોડવા માટે મજબૂર બનવું પડ્યું હતું। મહેતાજીએ તળાજા છોડીને જૂનાગઢને તેની કર્મભૂમિ બનાવી હતી અને હરિભજનમાં લીન થયા। કહેવાયું છે કે મહેતાજીની ભક્તિની શક્તિ પાસે ભગવાનને પણ જૂનાગઢની ભૂમિ પર અવતરણ કરવાની ફરજ પડી હતી। જે જગ્યાએ મહેતાજી કરતાલના તાલે હરિભજન કરતા હતા તે જગ્યાએ આજે પણ નરસિંહ મહેતાના ચોરા તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે। દત્ત અને દાતારની સાથે જૂનાગઢને નરસિંહ મહેતાની ભૂમિ તરીકે યાદ કરવામાં આવે છે। આજે ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર L&T સર્કલ પાસે આવેલા કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરાના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, પૂર્વ ડેપ્યુટી મેયર, ડેપ્યુટી કમિશનર સાથે નગરસેવકો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તથા પુષ્પાંજલિ અર્પણ કરી હતી। વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે। આ કાવ્ય દ્વારા જેમણે વિશ્વમાં પ્રેમ, કરુણા અને વિશ્વ શાંતિની આપણને સૌને જેમણે વિશ્વ શાંતિના અર્થની દિશામાં ગતિ આપી છે એવા ભક્ત કવિ નરસિંહ મહેતાનો આજે વૈશાખી પૂર્ણિમા એટલે કે જન્મજયંતિ અવસર પર પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમની વુડા સર્કલ પાસે આવેલી પ્રતિમાને હૃદયાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કર્યું। જેમાં ભક્ત કવિ નરસિંહ મહેતા જે નાગર સમાજનું માન, સન્માન અને ગૌરવ છે એવા નાગર સમાજના સૌ લોકો પણ આજે એમને હૃદયાંજલિ અર્પણ કરવા માટે અમારી સૌની સાથે છે। આજે ભક્ત કવિ નરસિંહ મહેતાજીના જન્મજયંતિના અવસર પર હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું।